જગદીશભાઈ સાથે વાતચીત કરું છું ત્યારે રાજકોટના જ તેઓ વતની છે અને રાજકોટમાં રિપોર્ટિંગ પણ વર્ષોથી કરે છે અને રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનને લઈને આજકાલ ચર્ચા છે, તો નાની એવી ચર્ચા કરી લઉં. સર, રાજકોટમાં જંગલેશ્વરમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે એને લઈને પ્રાથમિક પ્રતિક્રિયા તમારી સાંભળવી છે. દિનેશ સર, આમ તમે જુઓ તો જેટલું પણ ગેરકાનૂની છે એનું ડિમોલિશન થાય એમાં મને કોઈ સમાચાર નથી લાગતા. એ તો થવું જ જોઈએ, પણ સવાલ એ છે કે તંત્રની નીતિ એ ગરીબનું ગેરકાનૂની ઈ ગેરકાનૂની, અમીર લોકોનું ગેરકાનૂની ઈ વાજિબી, ઈ ખોટું. આજે જ દિવ્ય ભાસ્કર નામના દૈનિકની વેબસાઇટ ઉપર બહેતરીન એક આર્ટિકલ છે. એ અદ્ભુત આર્ટિકલમાં બધી જ આખી સમય સારણી પણ છે. જિગ્નેશ કોટેચા બહુ સારો રિસર્ચર છે, બહુ સારો પત્રકાર, એને આ અહેવાલ રજૂ કર્યો છે. બિલકુલ બેસ્ટ ઓફ ધી બેસ્ટ, નો ડાઉટ. આજે તો બહેતરીનમાં બહેતરીન સ્ટોરી એને પ્રગટ કરી છે, એમ કહ્યું તો ચાલે. એમાં બધી ડેટા કલેક્શન સાથે છે કે એવી 1500 થી 2000 જેટલી આજની તારીખે ગેરકાનૂની વસાહતો, ઇમારતો છે જેમાં મોટા મોટા નામ છે. ઓલા કે ને કે જીવનની ઢળતી સંધ્યાએ જખમોની યાદી જોતો તો બહુ ઓછા પાના જોઈ શકો, ખૂબ અંગત અંગત નામ હતા. બરાબર. એના જેવું છે. હવે ન્યા બુલડોઝર નથી થતું, ન્યા માત્ર નોટિસનો વ્યવહાર થાય છે. નોટિસ પણ કેવી કે આમ તમે જુઓ, કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. નોટિસ મોકલે, ઓલા જવાબ મોકલે, નોટિસ મોકલે, જવાબ મોકલે. પણ જેને દાદાનું બુલડોઝર કહેવામાં આવે છે, જે અત્યારે ફરી વળ્યું અહીંયા આજી નદીના કાંઠે જંગલેશ્વરમાં, અને 1400-1500 જેટલા મકાન, જેને રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન કહેવામાં આવે છે, એ થયું. અને અત્યારે નદીનો પટ આખો ખાલી કરી નાખ્યો. પણ બિલકુલ છે, એમાં જરાય ખોટું નથી સાહેબ. એમાં મેં કીધું ને, એ ભલે આપણે ત્યાં શું છે, આ મીડિયામાં એક પ્રોબ્લેમ છે. તમે જુઓ, એક કોરથી મીડિયામાં એવું આવે છે કે અહીંયા એટલે કે જંગલેશ્વરમાં ગેરકાનૂની પ્રવૃત્તિ ભયંકર હદે થતી હતી. ચરસ, ગાંજો, ડ્રગ્સ, પછી લૂંટ, ખૂન, મારપીટ વાળા અપરાધિક તત્વો, એ બધા જંગલેશ્વરનો અડ્ડો ગણાય. સ્વયં હર્ષ સંઘવીજીએ આજે અખિલા દૈનિકમાં એ રિપોર્ટ છે એમાં પોતે પણ કીધું છે, જે વાત હું કરી રહ્યો છું એ એના મોઢે એને પણ કીધી છે કે ભાઈ આ એક અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો હતો, એટલા માટે આ જરૂરી હતું. એ વાત સાચી છે, કારણ કે ત્યાં એવું હતું, એક એક માણસ પાસે 15-15, 20-20 મકાનો હતા. અને એ બિહાર, ઉત્તર પ્રદેશના જે અહીંના કારીગરો છે, સોના ચાંદીના કારીગરો, એને ભાડે આપતા હતા. હવે આને તમે પીડિત કઈ રીતે કહી શકો? એટલે આપણે મીડિયામાં પ્રોબ્લેમ શું છે, હવે એક કોર બુલડોઝર ચાલે છે અને એક કોર આવી વાતો છે કે અસામાજિક તત્વો છે, ફલાણું છે, ઢીકણું છે, એને થવું જોઈએ. બીજી કોર રોગ અકળ કરતી બેનું દીકરીના તસવીરો મૂકી અને એમ કે ઓહો એના સપના તૂટી ગયા, આશિયાના લૂંટાઈ. અરે ભાઈ, તૂટાઈ ને અત્યાર સુધી એને ખોટા ભોગવા. જ્યારે એને ખબર જ છે કે એ ખોટું છે, ગેરકાનૂની છે, તો પછી એને એની વ્યવસ્થા વર્ષો સુધી થી હતી તો કરી લેવી જોઈએ ને. એટલે હર્ષસંઘવીની કામગીરીને બિરદાવવી જોઈએ મીડિયાએ, પણ સાથે સાથે તમે કોઈ એમ જો આ પ્રકારના દ્રશ્યો બતાવે તો એનો કોઈ અર્થ નથી ને. હા, બસ હું એમ કઉ છું કે જયારે તમને ખબર, અને અમુકે તો એવું લખ્યું મિની પાકિસ્તાન એવો શબ્દ વાપર્યો છે. બોલો કે જંગલેશ્વર વિસ્તાર મિની પાકિસ્તાન જેવું હતું. હવે આટલું ખૂંખાર જો વિસ્તાર કોઈ હોય, અતિ સંવેદનશીલ હોય, તો ડિમોલિશન થાય. એના માટે સરાહના કરીએ એટલી ઓછી, એમ થવું જોઈએ. પણ આપણે ત્યાં બંને પક્ષે શું છે, સબકા સાથ સબકા વિકાસ, બધાને રાજી રાખી અને કામ કરવાની જે પદ્ધતિ છે ને, એને કારણે કન્ફ્યુઝનમાં આવી જાય કે તંત્રએ સારું કર્યું કે ખરાબ કર્યું. કારણ કે એક કોરથી આ તમે ગેરકાનૂની બધું સાફ થયું તો સારું થયું, અને રોગ અકળ કરતી બેનું દીકરીના ફોટા છે એ તમે મૂકો, વૃદ્ધાના ફોટા મૂકો, તો તમને મને અરેરાટી થાય કે આ બિચારાના કેવી હાલત થઈ. પણ એ બિચારા એ સમજવું જોઈએ ને કે ભાઈ, વર્ષોથી તમે ગેરકાનૂની છુઓ, તમને નોટિસો આપવામાં આવી છે, કોર્ટમાં કેસ કબાડા હાલે છે, આજની ને કાલ આ બુલડોઝર ફરે એમ છે, તમારી વ્યવસ્થા તમે કરી લ્યો. અને બધા જ લોકો ગરીબ નથી હોતા. કેટલાક લોકો ગરીબીના અંચળો ઓઢીને ત્યાં જે છે સામંતશાહી ભોગવતા હોય છે, જેમ કે આ છાપામાં આવ્યું છે તેમ કે ભાઈ અનેકો મકાન હતા, ભાડા ખાતા હતા એમાંથી, બોલો, બેઠા બેઠા. પછી એવી રીતે કોઈને મીડિયાની આ ભૂમિકાના કારણે પછી નેતાઓ ડરતા હોય છે.
બિલકુલ હર્ષસંઘવીએ સર. માનો કે આજે કામગીરી કરી, સરકારે જે કામગીરી કરી, હવે એ કામગીરીની અપેક્ષા પણ મીડિયાને હતી કે ડિમોલેશન દૂર થવું જોઈએ, અને ડિમોલેશન હા કરે ત્યારે તમે પાછી જુદી વાત કરો છો, એટલે એ હા વ્યાજબી નથી. કાલે ઉઠીને કોઈ બીજી રાજકીય પાર્ટી પણ આ પ્રકારનું કરતા વિચાર કરશે કે બંને બાજુ જો તમારે એમને જ સવાલો કરવાના હોય તો રાજકીય પાર્ટીને થશે કે અમારે આ સામાજિક ઘર્ષણમાં ઉતરવું નથી. પણ એક મીડિયા તરીકે આપણે ચર્ચા તો ચોક્કસ બીજી કરી શકીએ, જે જિગ્નેશ કોટેચાએ કરી એ યોગ્ય છે કે જંગલેશ્વરનું ડિમોલેશન તો થવું જોઈતું હતું, બિલકુલ કરો, જંગલેશ્વરનું ડિમોલેશન જ થવું જોઈતું હતું, પણ સાથે સાથે શહેરમાં બીજા લોકોએ પણ જે દબાણ કર્યું છે, દબાણ ક્યારે દૂર થશે એ જરૂરી છે સવાલ કરવો. સર એના કરતા એક પદ્ધતિ કરવી જોઈએ જેથી કરીને તંત્ર અને લોકો એ બંને વચ્ચેનું ઘર્ષણ જ અટકી જાય. જ્યારે પણ દબાણ થાય તો આપણે અહીંયા કોર્પોરેશનમાં દબાણ હટાવ શાખા છે, પણ હું એમ કહું છું કે દબાણ થાય છે ત્યારે એની આંખું ફૂટી ગઈ હોય છે તો એની ઉપર એક્શન એની ઉપર લેવડાવવા જોઈએ. જે આવું બોગસ તંત્ર જે છે, અધિકારીઓ 5-5 આંકડાના પગાર ખાનારા, આખી ઇમારત ચણાઈ જાય ત્યાં સુધી તમને ખબર ના પડે તો તમે ત્યાં રહેવાના લાયક નથી. જેમ કોઈ સારો ઇસ્યુ તમે ચર્ચા કરવાથી ચૂકી જાઓ તો તમે એક એન્કર તરીકે કે એક યુટ્યુબર્સ મહેનત માલિક તરીકે બરાબર ન ગણાય. જે અતિ ચર્ચાસ્પદ હોય, જેમ કે અત્યારે જંગલેશ્વરનો છે તો આપણે એની ચર્ચા કરી, રાજુ કરપડાનો ઇસ્યુ છે તો આપણે એની ચર્ચા કરી, એમ એવા કરંટ ઇસ્યુ આપણે ચૂકવા ન જોઈએ. બીજા કોઈ સામાન્ય ચૂકી જાય તો જુદી વાત છે. એમ બહુ મોટી વસાહત, એવડી મોટી વસાહત વસી જાય ત્યાં સુધી તમે લોકો કરો છો શું? એટલે તંત્ર એ શું, એટલે સરકારને હું તો કહું ને, હર્ષ સંઘવીજીએ એક દાખલો બેસાડવો જોઈએ ખરેખર તો, બિલકુલ કે જે આ ટાઈપના લોકો છે, આંખ મીચામણા કરનારા તંત્ર વાહકો, એની ઉપર બુલડોઝર ફેરવો, શિસ્તનું બુલડોઝર, અને એને કાઢો, જેથી કરીને ભવિષ્યમાં ન કોઈ ઘર વિહોણા થઈ જાય, ન તંત્ર જે છે એ કોઈના ખરાબ ઈશારે આવે. આ બધું થાય છે કેવું, એના પૈસા હર્ષભાઈ, વચોટિયા ખાઈ જાય છે. બિલકુલ બિલકુલ. પૈસા વચેટિયા ખાઈ જાય, બદનામ તંત્ર થાય અને હેરાન પ્રજા થાય, એનો શું મતલબ? જી એટલે મેં ગઈકાલે મેં વિડીયો બનાવ્યો, મારો જે શો છે દિનેશ સિંધવનો સીધો સવાલ, એમાં મારો સવાલ એ હતો કે જંગલેશ્વરમાં જ્યારે દબાણ થયું ત્યારે જેની જવાબદારી હતી કોર્પોરેશનના અધિકારીઓની, પદાધિકારીઓની, જે તે સમયના, જે કોંગ્રેસના પણ આવી ગયા અને ભાજપના પણ આવી ગયા, તો એ લોકો કેમ ચૂપ રહ્યા? એનો મતલબ એ થયો કે દબાણ થયું ત્યાં સુધી આંખો બંધ રાખી અથવા તો ખિસ્સામાં કશું જવા દીધું એમને, અને આંખ આડા કાન કર્યા. અને હવે આખી સરકાર અને આખી મશીનરી અને સમય અને શક્તિ બધું આપણે વેડફી રહ્યા છીએ. તો મારો પણ એ જ સવાલ હતો કે એક દાખલો સરકારે બેસાડવો જોઈએ કે જે કંઈ તત્કાલીન કર્મચારી અને અધિકારી હોય ને અત્યારે પણ જે લોકો ફરજમાં હોય અને જે તે સમયે એમની જવાબદારી હતી, તો એ તમામ લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ. હું તો કહું, અત્યારે એક નોટિસ સરકાર જાહેરાત કરે સાહેબ, બીત ગઈ સો બાત ગઈ, ચાલો ભૂતકાળ જવા દો. અત્યારે જે કોઈ ડિપાર્ટમેન્ટમાં સંલગ્ન ડિપાર્ટમેન્ટના અધિકારી હોય એને જોગ સરકાર એક નોટિસ બહાર પાડે કે રાજકોટના કોઈ પણ જગ્યાએ ગેરકાનૂની કામ જે કઈ છે એને 15 દિવસમાં કે મહિના દિવસમાં એને કયો એ દૂર કરી દે અથવા ખાલી કરી દે, અને સરકારને અહીંયા રોડ કે ટીપી સ્કીમ કે જે કઈ કરવું એ કરી નાખે, એનો મને રિપોર્ટ મોકલાવો, નહીતર જે તે અધિકારી ઉપર અમે શિસ્તનું બુલડોઝર ફેરવશું, તો બધો વહીવટ થઈ જાય. જેટલી પણ હોય એમાં, પછી ગમે તેનું હોય, મંદિર હોય, મસ્જિદ હોય, કે કોઈ મોટા મોટા માણસોનું હોય, યા ગમે તે હોય, જે સરકારી રીતે તેને કઈ ગેરકાનૂની કહી શકાય એનું મને યાદી આપો તો સરકાર પાસે, એટલે કે કોર્પોરેશન પાસે છે, યાદી ઓલરેડી છે, નોટિસ મોકલા કરે, સમજ્યા? અને ઓલા કાંઈ એને ધ્યાનમાં લે નહીં, હપ્તા સિસ્ટમ જેવી વાતો છે, પછી બધું દબાઈ જાય, કોઈના નામે જાહેર નથી થતા છાપામાં. બિલકુલ તમારી જાણ કે તો મકાન વેરો જેનો બાકી હોય, જિલ્લા કલેક્ટર તંત્ર, આમાં બહુ મોટું એક સ્કેન્ડલ ચાલે છે કે જિલ્લા કલેક્ટર તંત્ર તરફથી ને કોર્પોરેશન તરફથી જેનો મકાન વેરો બાકી હોય, તો આમ લખે શું, 165 આસામીઓને એમ કે નોટિસ, પણ એમાં જગદીશભાઈ કે દિનેશભાઈ એમ નામ ના આપે. હવે નામ નહીં આપવાના પાછા વહીવટ થાય, નહીતર કે છાપામાં નામ. એટલે આ બધા પ્રોબ્લેમ એ પાછા છે. એટલે આજે જે અહેવાલ દિવ્ય ભાસ્કરે છાપ્યો જિગ્નેશ કોટેચાના, એવી રીતે સરકારે આવા જે અધિકારીઓ આજની તારીખે જે હોય, પેલા જે થઈ ગયું જવા દો, અત્યારે જે અધિકારીઓને કહેવાનું મારે 15 દિવસમાં રિપોર્ટ જોઈએ છે. ખાલી રાજકોટ શું કામ? હું તો એમ કહું, રાજ્ય સરકાર છે તો આખા રાજ્યમાં આ ટાઈપની વ્યવસ્થા કરી શકે ને, કે ભાઈ જે ગેરકાનૂની છે, બિલકુલ પણ ખરાબ રીતે
અને જેને મકાન મળવા દેવા પાત્ર છે એને તો સરકાર આવાસો આપે જ છે ને, સરકાર સ્વયં એને બંધાવીને આપે છે. પણ તમારી જાણ કરતી દિનેશભાઈ, એમાંય બહુ મોટા ઘપલા થાય છે. સરકારની જે દયા કે લાગણી છે એને ઉવેખીને લોકો શું કરે કે એને ડ્રોમાં ધારો કે મકાન લાગે તો એ પોતે ત્યાં રહેતો નથી, એ પાછો ભાડે આપી દે, એ પાછો બીજે ગેરકાનૂની બાંધીને ઉભો રહે, જેથી કરીને ઇમ્પેક્ટ ફી ભરી અને પાછો એ લીગલી થઈ જાય. હવે આવા કાળા ધોળા કરનારા પડ્યા છે. હા, સરકાર જોડે પણ આ લોકો ખોટું કરે છે એટલે અને સરકારનો જ દર વખતે વાંક કાઢવો યોગ્ય નથી. બિલકુલ નથી સાહેબ. એટલે પછી સરકારે જયારે એક્શન લે ત્યારે બધા એમ કે આ તો લોખંડી બુલડોઝર ફરી ગયું ને લાગણીને બધાને એમ કે ખેદાન મેદાન કરી નાખીને સપના રોળી નાખ્યા. શેના સપના? એટલે ભાઈ ગેરકાનૂની છે એને સપના હોય કોઈ દિવસ એમ હાલતું હોય છે? તો દાઉદને માર નાખો ઈ કોઈ દી હિંસા ન કહેવાય, ઈ જ મોટી અહિંસા છે. બિલકુલ. સર, થેન્ક યુ વેરી મચ. અને આપણે આશા રાખીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ હોય કે પછી ભવિષ્યમાં કોઈ પણની સરકાર બને, કોઈ પણ મુખ્યમંત્રી હોય, કોઈ પણ ડેપ્યુટી સીએમ હોય, એ લોકો ડિમોલેશનને લઈને ખાસ તો જ્યાં પણ દબાણ થયું છે ગુજરાતમાં એવું કામ કરે કે ભવિષ્યમાં સપનામાં પણ આ બધા એમને દેખાય અને ભવિષ્યમાં કોઈ સપનામાં પણ ન વિચારે કે આપણે દબાણ કરીએ. એ પ્રકારનું હર્ષભાઈ વધારે જંગલેશ્વર સિવાય પણ કામ કરે તેવી અપેક્ષા. અને સર, થેન્ક યુ વેરી મચ. આપ જોડાયા. થેન્ક યુ.